તો સુરત શહેરમાં પડી રહેલા વરસાદના કારણે સર્જાયેલી જળબંબાકારની સ્થિતિ વચ્ચે સ્થાનિક રહીશોની મુશ્કેલીઓમાં સતત વધારો થઈ રહ્યો છે। સુરતના ભેસ્તાન વિસ્તારમાં આવેલા નવીન ફ્લોરિંગ નજીકના મુખ્ય રોડ પર મોટા પાયે પાણી ભરાયું છે, જેથી સંપૂર્ણ રસ્તો બેટમાં ફેરવાઈ ગયો। રસ્તા પર ચોતરફ પાણી જ પાણી જોવા મળતા વાહન વ્યવહાર ખોરવાયો છે। રસ્તા ઉપર નદીઓની જેમ વહેતા પાણીના કારણે અનેક વાહન ચાલકોના વાહનો બંધ પડી ગયા, જેના લીધે લોકોને ભારે હાલાકી ભોગવવી પડી। ભેસ્તાન ઉપરાંત આસપાસના અને નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાઈ જવાથી જનજીવન સંપૂર્ણપણે ખોરવાઈ ગયું છે। સુરત શહેરની અંદર નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાવાની સ્થિતિ જોવા મળી રહી છે। સુરતના રસ્તાઓ જળબંબાકાર બન્યા છે। ભેસ્તાન વિસ્તારમાં આવેલા નવીન ફ્લોરિંગ પાસેના દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે હાલ અત્યારે જે દ્રશ્યો જોવા મળી રહ્યા છે ભેસ્તાન વિસ્તારથી, જે રીતના અત્યારે પાણીમાંથી અનેક વાહનો પસાર થઈ રહ્યા છે, અનેક વાહનો બંધ પણ પડ્યા હતા। જે રીતના દ્રશ્યો જોવા મળી રહ્યા છે, પ્રી મોન્સૂનના દાવા ક્યાંક ને ક્યાંક અહીં પોકળ સાબિત થતા હોય તે સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે। નીચાણવાળા અનેક વિસ્તારોની અંદર પાણી ભરાવાની સ્થિતિ જોવા મળી રહી છે। સાહિદ જગતાપ, GSTV।